નમસ્કાર મિત્રો, વિજ્ઞાનના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. આપણે આવી ગયા છીએ કોષોના ભાગો. અહીંયા તમને QR સ્કેન કોડ જે છે એ દેખાય છે, એને સ્કેન કરશો એટલે દીક્ષા એપમાં તમને એનો વિડીયો જોવા મળશે. કોષોના ભાગની અંદર આપણે વિવિધ ભાગો છે એની ચર્ચા કરવાના છે. એમાં સૌથી પહેલું છે કોષ રસ પટલ. તો સૌથી પહેલાં તો કોષોના જે ભાગો છે એની આકૃતિ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે કોષોને હકીકતમાં કયા ભાગો હોય. તો અહીંયા જે ભાગનું લિસ્ટ છે, જો કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, કોષરસ, રંજક કણ અને રસધાની જે અહીંયા આકૃતિમાં છે, રાઈટ. એના વિશે આપણે જવાનું જ છે, પણ પહેલાં એ આપણને ખબર હોવી જોઈએ, પૂર્વ ભૂમિકા આપણી પાસે હોવી જોઈએ. ચાલો, કોષરસ પટલની વાત કરીએ તો કોષના મૂળભૂત ઘટક તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર જે આપણને નીચે બતાવ્યું છે. કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહેવામાં આવે, કારણ કે જીવંત દ્રવ્ય છે. કોષરસ છિદ્રાળુ છે, વિભિન્ન પદાર્થોની કોષમાં અવરજવર માટેનું નિયમન કરે છે. એના માટે આપણને પ્રવૃત્તિ 8.3 આપી છે. કોઈપણ કોષમાં જ્યારે મૂળ ઘટકને અવલોકન કરવા માટે એક ડુંગળી લેવાની છે. ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરી દેવાના. ડુંગળીની સફેદ માંસલ સપાટીને ચીપિયાની મદદથી કે હાથ દ્વારા અલગ કરવાની, અને તમે ડુંગળીને તોડીને પણ આ પાતળા પડને અલગ કરી શકો છો. કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકવાનું અને પાતળા પટલને તેની ઉપર મૂકી પટલ બ્લેડ અથવા તો ચીપિયાની મદદથી લઈ શકીએ છીએ. હવે આ પટલમાં મિથિલિન બ્લુ વડે અભિરંજિત કરવાનું છે. બ્લુ કલરની સાંઈ આવે ને એવું આવે, અને તેના ઉપર નાની એવી કાચની કવર સ્લીપ મૂકવાની. અને આની અંદર તમે જ્યારે જોશો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે અંદર પરપોટા ન રહેવા જોઈએ, નહીંતર કોષ દેખાય નહીં. ત્યારબાદ માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કરીને આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો તમને આકૃતિ 8.5 જે છે એવી દેખાયા. આવા સેમ કોષો, ડુંગળીના કોષો આપણને જોવા મળે. તો સ્કૂલ ચાલુ થાય ત્યારે આપણે એના પ્રયોગને જોશું. વિડીયોમાં હું તમને એની પ્રયોગ બતાવીશ. આગળ વધીએ. ડુંગળીના કોષોનું સીમા સ્તર, જેને કોષરસ પટલ કહેવામાં આવે છે, મેમ્બ્રેન કહેવાય, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવરિત હોય છે, જેને કોષ દિવાલ કહેવાય. કોષોના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે, જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ છે તેને કોષ રસ કહેવાય. આમ બુજો શું કહે છે જુઓ. એ જાણવા માગે છે કે વનસ્પતિ કોષને કોષ દિવાલની જરૂરિયાત શા માટે હોય છે. તો આપણે યાદ રાખવાનું છે કે વનસ્પતિ કોષમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહાર જાડું પડ છે, જેને કોષ દિવાલ કહેવાય, જે કોષરસ પટલને રક્ષણ કરશે. વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા, વાતાવરણીય ભેજ વગેરે સામે રક્ષણની જરૂર છે. આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે કારણ કે તે સ્થાન બદલી શકતા નથી, એક જ જગ્યાએ રહે છે. એવા સંજોગોની અંદર કેન્સિયા, ઇલોડિયા અથવા તો રાઇનોના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવી અવલોકન કરી શકો. કેન્સિયા, ઇલોડિયા અથવા રોઇયોના, રાઈટ. પહેલીએ બુજોને પૂછ્યું કે પ્રાણી કોષનું પણ અવલોકન કરી શકાય? તો હા. એના માટે ગાલના કોષો લેવાના છે. એક સ્વચ્છ ટૂથપીક લો અથવા તો માચિસની સળી લો, જેનો ગંધકવાળો છેડો તોડી નાખેલો હોય. તેની મદદથી ગાલની અંદરની સપાટીને ધીમેથી કોતરો અને તે દ્રવ્યને કાચની સ્લાઇડ પર રાખેલ પાણીમાં રાખો. તેમાં આયોડિનનું એક ટીપું ઉમેરો અને તેના ઉપર કવર સ્લીપ મૂકી મિથિલિન બ્લુના ટીપાં નાખી પણ શકો છો. અને હવે તમે એનું માઇક્રોસ્કોપમાં જ્યારે અવલોકન કરો ત્યારે તમને નીચે મુજબની રચના જોવા મળે, જે મનુષ્યના ગાલના કોષો છે, જેમાં કોષ કેન્દ્ર પટલ, કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર દેખાઈ આવે છે. તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. અહીંયા અટકીએ, બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. હવે કોષરસ બીજો ઘટક. તો કોષરસની જ્યારે વાત કરવામાં આવે ત્યારે
કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવો પદાર્થ છે. કોષના બીજા અન્ય ભાગો અને અંગિકાઓ કોષરસ આવેલો હોય છે. અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ વગેરેનો અભ્યાસ પણ આપણે હવે પછીના સ્ટાન્ડર્ડમાં કરશું. 9મા ધોરણમાં 10મા ધોરણમાં આવશે. કોષ કેન્દ્ર ન્યુક્લિયસ સજીવ કોષનો એક મહત્વનો સંઘટક છે. સામાન્યતઃ આ ગોળાકાર હોય છે અને કોષના મધ્ય ભાગમાં હોય. તેને સરળતાથી અભિરંજિત કરવાનો કલર કરી શકાય અને માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય છે. આ પટલ પણ છિદ્રાળુ હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કરે છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહે છે. તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચના પણ જોવા મળે છે, જેને રંગસૂત્રો કહેવાય, અને તે જનીન છે, જેમાં આનુવંશિક લક્ષણો પિતૃ પેઢીમાંથી સંતતિમાં વહન થાય છે. રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. એટલા સૂક્ષ્મ હોય છે જેથી તે જોવા મળતા નથી. જીન યાની કે જનીન આ શું છે એ જોઈએ તો સજીવોમાં આનુવંશિકતાનો એક એકમ જનીન છે. તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તમને પ્રાપ્ત થાય છે. જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો આવે. જો તમારી માતાને વાંકડિયા વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાંકડિયા વાળ આવે. પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો પણ ભિન્ન હોઈ શકે છે. એટલે કે માતા અને પિતા બંનેના લક્ષણો આવી શકે છે. ઘણી વખત માત્ર માતાના અને ઘણી વખત માત્ર પિતાના લક્ષણો પણ જોવા મળે છે. કુટુંબના લક્ષણો પણ પ્રભાવિત હોઈ શકે. આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહેવામાં આવે છે. તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસને કોષોના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ મેં તમને આની વિશે વાત કરેલી કે જીવરસ છે, કોષરસ એ જીવંત પ્રણાલી છે. પહેલી જાણવા માંગે છે કે શું વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષમાં કોષ કેન્દ્રની રચના એક સમાન હોય? તો એમાં થોડો ડિફરન્સ છે, જુદી જુદી હોય છે. જોઈએ તો બેક્ટેરિયાના કોષોનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત નથી. તેના કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. કોષો જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય, કોષ કેન્દ્ર પટલ વગેરે હોય છે ત્યારે તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય, પ્રોકેરિયોટિક સેલ. અને આ પ્રકારના કોષોવાળા સજીવો આદિકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખાય. પ્રો એટલે આદિ, કેરિયોન એટલે કોષ કેન્દ્રીય. બેક્ટેરિયા અને નીલહરિત લીલ તેનું ઉદાહરણ છે. ડુંગળીના કોષો તેમજ ગાલના કોષોમાં કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે અને સુકોષ કેન્દ્રીય કોષો હોય છે. અને આવા કોષ ધરાવતા સજીવોને સુકોષ કેન્દ્રીય સજીવો યુકેરિયોટિક, પ્રોકેરિયોટિક એન્ડ યુકેરિયોટિક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં તમે બંનેની આકૃતિઓ જોઈ. કોષરસ પટલ, કોષ દિવાલ, રસધાની, કોષ કેન્દ્ર, કોષરસ બંનેમાં છે. પણ કઈ વસ્તુ નથી? તો તમે વનસ્પતિ કોષની અંદર કોષરસ પટલ હાજર છે, જ્યારે પ્રાણી કોષમાં પણ હાજર છે. જ્યારે કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષમાં છે, પ્રાણી કોષમાં નથી. તો આ બાબતે તમારે ધ્યાન રાખવાનું છે. બીજું હરિતકણ જુઓ. હરિતકણ વનસ્પતિ કોષમાં છે, પ્રાણી કોષમાં નથી. તો હરિતકણ અને કોષ દિવાલ આ બંને વનસ્પતિ કોષમાં હોય છે પણ પ્રાણી કોષમાં હોતું નથી. ઓકે, અહીંયા અટકીએ. ત્યારબાદ આગળના ટોપિક તરફ જશું.